નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયો મારફતે જોવાના છીએ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા ક્યારે આવશે તેની ચર્ચા કરવાના છીએ। તો મિત્રો વિડિયોને અંત સુધી જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો આપણે વિડિયો ચાલુ કરીએ। મિત્રો હાલમાં એલઆરડીની શારીરિક કસોટી ચાલે છે અને પીએસઆઈની શારીરિક કસોટી પૂર્ણ થયેલ છે અને પીએસઆઈની લેખિત પરીક્ષાની તારીખ અંદાજિત જાહેર પણ થઈ ગયેલ છે જે માર્ચ અને એપ્રિલમાં યોજાશે। તો મિત્રો પીએસઆઈની લેખિત પરીક્ષા માર્ચ કે એપ્રિલમાં યોજાશે તે જાહેરાત પણ થઈ ગયેલ છે। તો હવે કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા ક્યારે આવશે તેને લઈને વિદ્યાર્થીમાં અસમંજસ છે। તેના 3 કારણ છે પરીક્ષા ક્યારે આવશે અને કેટલી મોડી જશે તે ચર્ચા કરીએ। કારણ નંબર 1 છે પીએસઆઈની તારીખ માર્ચ કે એપ્રિલમાં યોજાશે જેથી એલઆરડીની પરીક્ષા મોડી જઈ શકે છે। કારણ 2 છે મે અને જૂનમાં શિક્ષકોનું વેકેશન છે જેથી લેટ થઈ શકે છે। ત્યાર પછી જોઈ એલઆરડીમાં પાસ થયેલા ઉમેદવારોનું આયોજન 40 દિવસ જેટલો સમય લાગી શકે છે। તો મિત્રો કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા ક્યારે મોટો પ્રશ્ન છે। તો લેખિત પરીક્ષા એલઆરડીની અંદાજિત જોતા એવું લાગે છે કે જૂન અથવા જુલાઈના અંત સુધીમાં યોજાઈ શકે છે। તો મિત્રો જૂન અથવા જુલાઈના અંત સુધીમાં યોજાઈ શકે છે। ધન્યવાદ।